નામ અમે અટલ બિહારી વાજપેયી રાખી દીધું છે. ગૃહિણીમાંથી જેઓ બન્યા નગરપાલિકાના પ્રમુખ. તમે એવું ક્યારે વિચાર્યું હતું કે નગરપાલિકા પ્રમુખ બનશો એવું? ના, હું એક ગૃહિણી જ હતી, ક્યારે એવું વિચાર્યું નહોતું. જે ધરાનું છે ભવ્ય ભૂતકાળ અને તેજોમય વર્તમાન તેવા પાટણમાં પહોંચી સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ. પાટણમાં વરસાદી પાણીનો બહુ મોટો પ્રશ્ન હતો, તો એને લઈને કંઈ કામ કર્યું છે? મેં સીએમ સાહેબને આની રજૂઆત કરી હતી. એના અનુસંધાને સીએમ સાહેબે આપણને 20 કરોડના ખર્ચે વરસાદી લાઈનનો પ્રોજેક્ટ મંજૂર કરી આપેલો. પાટણમાં આ છેડેથી પેલા છેડે જવું હોય તો ટ્રાફિક વધારે રહેતું હોય છે, એના માટેની કોઈ વ્યવસ્થા ઊભી કરી તમે? અમે રિંગ રોડની ફાળવણી પણ કરી છે, પણ એ રિંગ રોડમાં 2 ફેઝ આપવાના સરકારશ્રી તરફથી નક્કી કરવામાં આવેલા છે. બીજી પણ એવી માગણી કરી છે કે નગરપાલિકાને કોર્પોરેશન બનાવવામાં આવે. હા, એટલે અમે સરકારશ્રીમાં આના અનુસંધાને માંગણી મૂકી છે કે જેથી કરી જો એને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો એનો સારો વિકાસ અને વિસ્તાર વધારી શકાય. પાણીની કોઈ સમસ્યા છે પાટણમાં લોકોને? સમસ્યા નહીં, પણ જે પાણી અમારું જાય છે, આ પીવા માટે અમે આપીએ છીએ ને એ ખુલ્લી કેનાલમાંથી જાય છે. પાઇપલાઇન દ્વારા આપવામાં આવે એવી અમે રજૂઆત કરી હતી અને એના માટે અમને સરકારશ્રીએ 9 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી દીધેલ છે. નમસ્કાર. એક સમયનું અણહિલવાડ અને અત્યારનું પાટણ. આટલા વર્ષો પછી આ પાટણ કેટલું બદલાયું છે. સ્ટુડિયો ઓન વ્હીકલ લઈને અમે પાટણમાં ફરી રહ્યા છીએ અને અહીંના તમામ જે લોકો છે, પોલિટિકલ લીડર છે, અધિકારીઓ છે, બધાની સાથે સંવાદ કરી રહ્યા છીએ. પણ આજે સ્ટુડિયોમાં મહેમાન બન્યા છે એક એવા મહિલા, અને આપણે આમે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ તો સ્ટુડિયોમાં એવા મહિલા છે કે સામાન્ય ગૃહિણીમાંથી આજે આવડા મોટા શહેરના નગરપાલિકાના પ્રમુખ છે. હિરલબેન પરમાર મારી સાથે છે. સૌથી પહેલાં તો બેન આપને વેલકમ સ્ટુડિયોમાં. નમસ્તે. અને મારે એ જાણવું છે આપની પાસેથી કે તમે એવું ક્યારે વિચાર્યું હતું કે નગરપાલિકા પ્રમુખ બનશો એવું? પોલિટિકલ કારકિર્દીમાં એવું ક્યારે વિચાર્યું હતું? ના, હું એક ગૃહિણી જ હતી, ક્યારે એવું વિચાર્યું નહોતું. પણ જે વખતે અને વર્ષોથી મારા હસબન્ડ આ ફિલ્ડમાં કામ કરતા હોય, લગભગ 30-32 વર્ષથી કામ કરે છે. અને અમારા ડૉક્ટર બાબા સાહેબની દેનના કારણે આજે અનામતની સીટ મારા જ વિસ્તારમાં આવી, ત્યારે આ સીટની મને મહિલા તરીકે ફાળવણી થઈ અને પછી એક ગૃહિણીમાંથી હું નગરપાલિકાની પ્રમુખ સુધીની સફરે પહોંચી છું. ઓકે. આપ જ્યારે નવા નગરપાલિકાના પ્રમુખ બન્યા હશો એટલે સામે ઘણા બધા પ્રશ્નો પણ હશે. સ્વાભાવિક છે કે તમારા માટે પણ નવું હતું. અમે જ્યારે લોકોને સાંભળતા હતા તો 1-2-4 પ્રશ્નો અમને પણ જાણવા મળ્યા કે ભાઈ પાટણમાં વરસાદી પાણીનો બહુ મોટો પ્રશ્ન હતો, તો એને લઈને કંઈ કામ કર્યું છે? હા, જે વખતે મારું નામ જ્યારે પ્રમુખમાં આવ્યું એના બીજા જ દિવસે રાત્રે એટલો પુષ્કળ વરસાદ પડ્યો જેથી કરીને હું શહેરના જે તે વખતે વધારે વરસાદના કારણે, જેમ કે મારું રેલવે નાળું એ સામાન્ય વરસાદ પડે તો પણ ભરાઈ જ જાય અને જ્યારે વધારે વરસાદ પડે તો એનાથી વધારે ભરાઈ જતું હોય. એ રીતે ધાનાવાડાના છાપરા છે, એ બધા વિસ્તારોમાં હું પોતે લાઈવ ફરી હતી અને ત્યાંના રહીશોની મુલાકાત પણ મેં કરી અને જોયું કે ત્યાં ખરેખર બહુ જ તકલીફવાળો વિસ્તાર છે. એટલે પછી મેં સીએમ સાહેબને આની રજૂઆત કરી હતી અને એ રજૂઆતના આધારે એ વિસ્તારોમાં રેલવે નાળું, પદમનાથ ભગવાનનું મંદિરની આસપાસનો વિસ્તાર, એ જે નવો વિકસિત વિસ્તાર છે, અને માહી રેસિડેન્સી જ્યાં સોસાયટી વિસ્તાર એ પણ નવો વિકસિત વિસ્તાર છે, એ પણ પાણીમાં ફેરવાઈ જાય છે. એક ધનાવાડાના છાપરા જ્યાં લોકલ પબ્લિક બિચારી નાનો સમાજ રહેતો હોય અને બહુ ડીપમાં છે વિસ્તાર. પણ એક હરિપુરા નારી હોસ્પિટલની બાજુમાં મલપરાના છાપરા જેવો વિસ્તાર છે, ત્યાં પણ આ પાણીનો ખૂબ વિકટ પ્રશ્ન હતો. એ બધું ફરતા જોતા મેં સીએમ સાહેબને રજૂઆત કરી. એના અનુસંધાને સીએમ સાહેબે આપણને 20 કરોડના ખર્ચે વરસાદી લાઈનનો પ્રોજેક્ટ મંજૂર કરી આપેલ છે. પાટણમાં આ છેડેથી પેલા છેડે જવું હોય તો ટ્રાફિક વધારે રહેતું હોય છે, તો આજે સામાન્ય જે સિટીના લોકો છે એમને ડોક્યુમેન્ટ્સ ઇઝીલી નીકળવા માટે તકલીફ પડતી હોય, એના માટેની કોઈ વ્યવસ્થા ઊભી કરી તમે? હા, એમાં અમે સીએમ સાહેબને જે તે વખતે એમના નિવાસસ્થાને અમને જ્યારે બોલાવ્યા હતા, અમે પ્રમુખ બન્યા ત્યારે તમે અમને લગભગ 15 થી 16 એક પ્રશ્નો અમે લઈને રજૂઆત કરી હતી. એમાં અમે અમારી એક ભરતીનો પ્રશ્ન હતો, એની અંદર આ ટ્રાફિકનો પણ પ્રશ્ન અમે એ 16 પ્રશ્નમાં આવરી લીધો હતો. અને એ વખતની રજૂઆતના ધ્યાને અને વારંવાર અમારા શહેરનું સંગઠન, અમારું જિલ્લાનું સંગઠન, અમે બધા સાથે મળી અને રજૂઆત કરતા અમને રિંગ રોડની ફાળવણી પણ કરી છે, પણ એ રિંગ રોડમાં 2 ફેઝ આપવાના સરકારશ્રી તરફથી નક્કી કરવામાં આવેલા છે. અમે જ્યારે હું તમારા વિશે વાંચતો હતો તો એક સિવિક સેન્ટર તમે ઊભું કર્યું છે, તો એ શું ઉદ્દેશથી ઊભું કરવામાં આવ્યું છે? સિવિક સેન્ટર એટલા ઉદ્દેશથી કે જે નવા
જે નવા જોડાયેલા વિસ્તાર છે જેમ કે રામનગર, માતરવાડી, હાંસાપુર, એ આઉટગ્રોથ વિસ્તાર એ અમારા સિટીમાં લીધા. એટલે એમના માટે અમારું નગરપાલિકા છેક છેવાડે છે, લગભગ 8 થી 10 કિલોમીટર જેટલું એ લોકોથી થઈ જાય. એના માટે થઈને અમે સિટીમાં સિવિક સેન્ટર બનાવ્યું, જેથી જન્મના દાખલા હોય, વેરા ભરવાની કોઈ પ્રક્રિયા હોય એ સુદ્રઢ થઈ જાય અને એ લોકો માટે સિટીમાં કંઈ ખરીદી માટે આવતા હોય તો પણ એ કામ કરી એ લોકો જઈ શકે. એમનો જે ખર્ચ થતો હોય વધારાનો એ પણ બચી જાય, સમય પણ બચી જાય. એવા આશ્રયથી અમે સિટીમાં એક સિવિક સેન્ટર પણ ઊભું કરેલું છે. બીજા મને 2-4 પ્રશ્નો લોકોએ મોકલી આપ્યા કે એક ટાઉન હોલની અહીંયા માગણી છે લોકોની પાટણમાં, તો એને લઈને પણ મેં ગૂગલ ઉપર સર્ચ કરતો હતો કે એને લઈને પણ કોઈ કામ થયું છે? હા, ટાઉન હોલમાં અમે વોર્ડ નંબર 4ની અંદર અમારો ટીપીનો પ્લોટ હતો. એમાં માટે અમે સરકારમાં મૂક્યું હતું મંજૂરી અર્થે. એની અમને સરકારમાંથી 10 કરોડની ગ્રાન્ટ પણ મળી છે. મૂળ મોટા જે પ્રશ્નો હતા એ અત્યારે અને એક હા, અને બીજું કે એ ટાઉન હોલનું નામ અમે અટલ બિહારી વાજપેયી રાખી દીધું છે. પછી એ કોના માટે ખુલ્લો મુકાશે એવું કંઈ? એ નગરપાલિકા તરફથી જ. નગરપાલિકા અંડરમાં રહેશે? હા, એ નગરપાલિકાનો જ છે, એટલે નગરપાલિકાના અંડરમાં જ રહેશે. ઓકે. આ સિવાય જે તમે એવા કોઈ પ્રશ્નો છે જે લોકો તમને સીધી રજૂઆત કરતા હોય, સામાન્ય લોકો, પછી એનું સોલ્યુશન તમે કેવી રીતે લાવો છો? લોકો દ્વારા વારંવાર એક ભૂગર્ભ ગટર ઉભરાવાના પ્રશ્નો રહેતા હોય છે અને આ પાણીના થોડાક ઘણા પ્રશ્નો રહેતા હોય છે. એના માટે અમે જીયુડીસીમાં, સરકારશ્રીમાં જીયુડીસી મારફત પ્રોજેક્ટ લાયેલા છીએ. એક પ્રોજેક્ટ અમારો 162 કરોડનો, એની અંદર પાણીના સંપ છે, પમ્પિંગ સ્ટેશનો છે, ભૂગર્ભ અને ડેમ પાણી બંને ભેગું થઈને અમને એ પ્રોજેક્ટ આપેલો હતો સરકારશ્રીમાંથી. આજે એ પ્રોજેક્ટને અમે વધારો કરી 116 કરોડનો બીજો પ્રોજેક્ટ નવો અંદર ઉમેરવાની સરકારશ્રીમાં દરખાસ્ત કરેલી છે. એ મંજૂરી પણ લગભગ મળી જશે, એટલે અમે કામ આગળ કરીશું. અચ્છા, તમે એક બીજી પણ એવી માગણી કરી છે કે નગરપાલિકાને કોર્પોરેશન બનાવવામાં આવે? હા, કારણ કે હાલની અમારું પોપ્યુલેશન 2.75 થી વધારે હોવાના કારણે અને રોજનું 1 લાખથી પણ વધુ પબ્લિક આજુબાજુના ગામડાઓની આવતી જતી હોય છે, જેના કારણે. અને બીજું કે અહીંયા સિટી એરિયા છે, યુનિવર્સિટી આવેલી છે, સાથે દવાખાના પણ એટલા જ છે. એટલે અમે સરકારશ્રીમાં આના અનુસંધાને માંગણી મૂકી છે કે જેથી કરી જો એને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો એનો સારો વિકાસ અને વિસ્તાર વધારી શકાય. અત્યારે કેટલું પોપ્યુલેશન છે પાટણનું? અત્યારે ગણી શકાય કે 275 આસપાસ આપણે પહોંચવા આવ્યા હશું. અચ્છા, તો અત્યારે જે તમે માગણી કરી એક જ્યારે 2011માં આનું થયું હતું એ વખતે 1,42,000 આસપાસ તો હતું જ, અને અત્યાર સુધીમાં તો વધવું જ જોઈએ, ઘટે તો નહીં જ. તો તમારા આવ્યા પછી જે નગરપાલિકાનું બિલ્ડિંગ છે એમાં શું ફેરફારો થયા? મારા આવ્યા પછી નગરપાલિકાનું બિલ્ડિંગ લગભગ અમે જે બિલ્ડિંગમાં હાલ છીએ એ થોડુંક 2-3 વર્ષ પહેલાં બનાવવામાં આવેલું હતું, પણ અમે હાલમાં સરકારશ્રીની એક સ્કીમ આવેલી હતી, એની અંદર મેં બીજું બિલ્ડિંગ પણ માંગણી મૂકેલી છે. ઓકે, સોલારને લઈને કોઈ ડિમાન્ડ કરેલી છે તમે? હા, સરકારમાં અમે સોલાર માટે થઈને ડિમાન્ડ કરી હતી કે અમારું જે નગરપાલિકાનું બિલ્ડિંગ હયાત છે એની ઉપર અમને જો સોલાર સિસ્ટમ નાખવામાં આવે તો અમારે એનું જે ભારણ છે નગરપાલિકાનું ખર્ચનું એ ઓછું થઈ જાય. ઓકે, પમ્પિંગ સ્ટેશનોનું શું છે? મતલબ કે એમાં પણ હું વાંચતો હતો કે 116 કરોડના કામો છે પમ્પિંગ સ્ટેશનને લઈને. પમ્પિંગ સ્ટેશનો જે નવા વિકસિત વિસ્તારો છે એને આપણે પાણી આપીએ તો એમનું નિકાલ પણ આપણી જવાબદારી બનતી હોય છે, એટલે એ વિસ્તારોમાં આપણે પમ્પિંગ સ્ટેશનો મૂકવા માટે થઈ અને સરકારશ્રીમાં 116 કરોડની દરખાસ્ત કરી છે. તમારા શહેરમાં પીવાનું પાણી એક સૌથી બેઝિક હોય છે, તો પીવાના પાણીની કોઈ સમસ્યા છે પાટણમાં લોકોને? ના, પીવાના પાણીની સમસ્યા નહીં, પણ જે પાણી અમારું જાય પીવા માટે અમે આપીએ છીએ ને એ ખુલ્લી કેનાલમાંથી જાય છે, એ સમસ્યા છે. હા, એટલે એના માટે અમે સરકારશ્રીમાં દરખાસ્ત મૂકી હતી કે આ પાણી અમને પાઇપલાઇન દ્વારા અમારા સિદ્ધિ સરોવરમાં ફાળવવામાં આવે. તો એ જે ખુલ્લું પાણી જાય છે એ ફિલ્ટર થઈને જતું હશે કે? પાણી ખુલ્લું જાય છે, પછી અમે એને ફિલ્ટર કરી અને પછી અમે અમારા શહેરમાં આપીએ છીએ, પ્રોસેસિંગ થાય છે. પણ અમારું કેવું એવું છે કે એ ખુલ્લી કેનાલમાં ન આપતા પાણી અમને પાઇપલાઇન દ્વારા અમારા સિદ્ધિ સરોવરમાં ફાળવવામાં આવે તો એની ગુણવત્તા ટકી રહે
અને સ્વચ્છતા પણ એક મોટો પ્રશ્ન થઈ જાય, કારણ કે ખુલ્લામાં તો લોકો શું કે કપડાં બી ધોઈ જતા હોય, એનો વપરાશ થઈ જતો હોય એમ કે એના કારણે અમે એને પાઇપલાઇન દ્વારા આપવામાં આવી એવી રજૂઆત કરી હતી, અને એના માટે અમને સરકારશ્રીએ 9 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી દીધેલ છે. પાટણ તો એટલું બધું હિસ્ટોરિકલ છે કે ચાવડા વંશના લોકો હોય કે પછી સોલંકી વંશના લોકોએ ખૂબ શાસન કર્યું છે, એટલે તમારે તો અહીંયા રાણકી વાવ પણ છે કે જેને ઐતિહાસિક દરજ્જો મળેલો છે, સહસ્ત્રલિંગ તળાવ પણ છે. તો હિસ્ટોરિકલ જે જગ્યાઓ છે એના ડેવલપમેન્ટ માટે હાલ કોઈ કામ ચાલુ છે? એમાં છે ને જે રાણકી વાવ છે ને એની આજુબાજુમાં સાંસદ સાહેબ શ્રી દ્વારા એક ગામ હાટ બનાવવાનું એ પ્રોજેક્ટ એમણે મૂકેલો છે. હા, જેથી કરી અમારી જે સખી મંડળની બહેનો છે એને રોજગારી પણ અહીંયા ને અહીંયા મળી રહેશે, અને સાથે નગરપાલિકા પણ સહયોગ કરે જ છે. ઓકે. સિદ્ધિ સરોવર અહીંયા તમારું ખૂબ મોટું છે, તો એના વિકાસને લઈને કંઈ કામ થયું છે? સિદ્ધિ સરોવર આમ બહુ મોટું છે, પણ ત્યાં અકસ્માતના બહુ પ્રશ્નો રહેતા હતા. વારંવાર કોઈ અજાણ્યું આવી અને એમ કે અંદર પડી જાય એવા બધા પ્રશ્નો હતા. એના કારણે મેં સરકારશ્રીમાં બ્યુટિફિકેશન માટેનો પ્રોજેક્ટ મૂક્યો હતો, અને અમને સરકારે 4.20 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી, અને આજે એનું કામ પણ ચાલુ છે. ઓકે. તો એ પ્રોજેક્ટ બ્યુટિફિકેશનનો છે, એમાં શું કામગીરી થવાની છે? એમાં ચારે બાજુ દિવાલ ઉપર જેથી ઓલું કરવું કરવામાં આવશે, વોકવે બનાવવામાં આવશે, કેમેરા, ફાયર સેફ્ટી બધું જ અમે મૂકેલું છે એની અંદર. આમ અમને પણ કોઈએ કીધું હતું કે અમારા અહીંયા એક તળાવ છે તો બધા બહુ લોકો અહીંયા સુસાઇડ કરી જાય છે એમ. એ સુસાઇડ પોઈન્ટ ના બને અને સારો એક વિચાર ત્યાં થાય એ રીતે અમે યોગાનું પણ એક કરવા માંગીએ છીએ, એટલે એ પણ અમે સાથે સાથે ધ્યાનમાં રાખીને કરશું આગળ. ઓકે. આ સિવાય કોઈ તળાવ કે સરોવર છે કે જેના વિકાસને લઈને કામ ચાલતું હોય અથવા એની કોઈ માંગણી તમે કરી હોય? હા, એના સિવાય અમારા ધારાસભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી કહી શકાય એવા આનંદીબેન પટેલ જ્યારે પાટણના ધારાસભ્ય હતા ત્યારે એમણે આનંદ સરોવર વિકસાવ્યું હતું. હા, એ આનંદ સરોવરના બ્યુટિફિકેશન માટે અમે સરકારશ્રીમાં દરખાસ્ત મૂકેલી છે. આશરે લગભગ મેં 3 કરોડથી પણ વધુ પૈસાના માટે દરખાસ્ત મૂકેલી છે. એક બીજો તમે બ્રિજ બનાવેલો છે, એ પણ વાંચ્યું કે દાનવીર શેઠ શ્રી કિલાચંદ દેવચંદ નામ આપવામાં આવ્યું છે, તો એને ક્યારે ખુલ્લો મૂકવાનો છે? અમે લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે ખુલ્લો મુકાય. એ અમે સીએમ સાહેબમાં મૂક્યું છે, એટલે એક બ્રિજની સાથે અમારું નવીન બનેલ બસ સ્ટોપ પણ છે, અને ત્રીજું છે રેલવે સ્ટેશન. બંને? હા, બંને રેલવે સ્ટેશન પણ પ્રગતિમાં છે. અને સ્વચ્છતા માટેની કોઈ આપણી પાસે કોઈ એવા ઇક્વિપમેન્ટ કે એના પાછળ કોઈ આપણે ખર્ચ કર્યો છે કે આપણે આ પાટણ શહેરને કેવી રીતે ચોખ્ખું રાખી શકીએ? સ્વચ્છતામાં મને આવ્યા પછી લગભગ મેં 20થી પણ વધારે પહેલાં તો વાહનો વસાવ્યા છે, અને જે પોઈન્ટો હોય, ગાર્બેજ પોઈન્ટો, એ પણ અમે લગભગ ઘણા બધા ઓછા કર્યા છે. અને હાલ અમારા જે ચીફ ઓફિસર આવ્યા છે એ ખરેખર સ્વચ્છતા માટે બહુ અગ્રેસર છે. તમારા ચીફ ઓફિસર તો બહુ ફેમસ થઈ ગયા છે મીડિયામાં, અને એ લોકો અગ્રેસર એવું કહે છે સ્વચ્છતા કે પણ સારી કરાવે એમનું છે. કામ છે સારું છે કોઈ અધિકારીનું. સારી વાત છે, કારણ કે એટ ધ એન્ડ તો લોકોના હિત માટે જ સ્વચ્છતા એ આપણા પોતાના માટે છે. આપણે પોતે જેટલું સ્વચ્છ આપણે ઘર રાખીએ એવું આપણે સૌ વિચારી અને શહેરને આપણે સ્વચ્છ રાખીશું તો થવાનું જ છે. પણ જોડે નગરપાલિકાનો બી સપોર્ટ રહેલો હોય છે, અને નગરપાલિકા પણ પબ્લિકનો સપોર્ટ માંગતી જ હોય છે, એટલે પબ્લિક પણ એટલો સપોર્ટ કરે તો શહેર સુંદર અને સ્વચ્છ રહેતું જ હોય છે. પાટણના હિસ્ટોરિકલ હોવાથી આમ તો ઘણા બધા ટુરિસ્ટ પણ તમારે ત્યાં અહીંયા આવતા હશે આઉટસાઇડથી, તો એ લોકો જ્યારે આવતા હોય એટલે કેવો ફીડબેક આપતા હોય છે? એ પાટણમાં આવે છે ત્યારે એ લોકો પહેલાં તો જે અમારી ભાતીગળ સંસ્કૃતિ કહી શકાય, પાટણના પટોળા, એની પણ મુલાકાત લેતા હોય છે, અને રાણકી વાવની મુલાકાત લઈ અને અમારા જે ગામતળનો જે વિસ્તાર છે, જૂનું પાટણ કહી શકાય, ત્યાં 3 દરવાજા સધી માતાનું મંદિર હોય, એની પણ મુલાકાત લેતા હોય છે, અને સારો એવો અમને ફીડબેક આપી જાય છે અમારા પાટણ વિશે. પાટણના પટોળાની વાત કરી તો એ વ્યવસાય જે સાલ્વી પરિવારો કરતા હતા, એ વ્યવસાય કેવો ચાલી રહ્યો છે અત્યારે? સારો ચાલે છે. પહેલાં અમુક સમય પહેલાં થોડોક લુપ્ત હતો, પણ જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવાના જે પ્રોજેક્ટો લાવ્યા છે, અને એમાં સ્વદેશી જે આવ્યું છે એનાથી તો ઘણો બધો ફાયદો થયો છે, અને અમારી જે સાલ્વી વિસ્તાર છે, પરિવાર છે, એ લોકોને રોજી પણ સારી એવી મળી રહે છે. ઓકે. તમે ભાજપમાંથી છો, નગરપાલિકાના પ્રમુખ, તમારા ધારાસભ્ય કોંગ્રેસમાંથી એમએલએ છે, એટલે આમ એકબીજાનો સાથ સહકાર તો મળે છે ને? સાથ સહકાર તો કેવું હોય છે કે
પબ્લિક માટે કામ હોય તો એમને કારણ પણ કે- ઊભું રહેવું પડે અને હા, મારે તમે પણ ઊભું રહેવું જેટલું પડે. સાથે ચાલશો એટલે નિર્ણય તો પ્રજાના હિતમાં લેવાનો પ્રજાના હિતના નિર્ણયોમાં ક્યારેય ધારાસભ્યશ્રી ના નથી પાડતા. ઓકે. અને જ્યારે એમને અમારા સહયોગની જરૂર હોય ત્યારે અમે પણ એક નગરપાલિકામાં ના નથી પાડી શકતા અને પાડતા પણ નથી. કારણ કે પબ્લિક માટે જે એ જો ધારાસભ્યશ્રી છે તો પણ પબ્લિક માટે છે અને હું એક નગરપાલિકામાં છું તો પણ હું પબ્લિક માટે જ છું. ખૂબ ખૂબ આભાર બેન, આપ સ્ટુડિયોમાં પધાર્યા અને તમે જે પ્રમાણે વાતો કરી, અમે સવાલો પૂછ્યા, એટલા બધા કરોડ તમે ગણાવ્યા છે, તો બહુ સારી વાત છે કે પાટણના લોકોને આટલી મોટી ભેટ મળશે અને આપણે આશા રાખીએ કે આ બધા કામો જલ્દીથી પૂરા થઈ જાય. હિરલબેન પરમાર છે અત્યારે નગરપાલિકાના પ્રમુખ છે પાટણ શહેરના, અને પાટણ શહેરની જે સમસ્યાઓ છે, જે લોકોના પ્રશ્નો છે, એ આપણે ભેગા કરી અને એમને પૂછ્યા અને ખૂબ સરસ રીતે એમને જવાબ પણ આપ્યા છે. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું.